રાજા રહુગણ અને ભરતજીનો સંવાદ પંચમ સ્કંદમાં આવ્યો. પંચમ સ્કંદ ના જે શ્લોક છે એ ગાવાના નથી, એ વાંચવાના છે, ગદ્યમાં છે. પંચમ સ્કંદમાં ઋષભદેવ અને જળ ભરત આ બેની અદ્ભુત કથાનું વર્ણન આપણે કર્યું. નર્ક અને સ્વર્ગ એ કલ્પના એ જ છે કે જે કાર્ય તમને પૂર્ણ સંતોષ અપાવે સમજી લો કે એ જ સ્વર્ગ છે. જે તમને પૂર્ણ આનંદની અનુભૂતિ કરાવે એ મુમેન્ટ જ સ્વર્ગ છે. અને જે મુમેન્ટ તમને દુઃખનો અનુભવ કરાવે, રાગ દ્વેષ ઈર્ષા નિંદા કામ ક્રોધનો વિચાર કરાવે, સમજી લો એ મુમેન્ટ જ નર્ક છે. રાજા રહુગણ અને ભરતજીને ખબર પડી ગઈ કે અંતે યામતી સા ગતિ, એક જ જન્મમાં મુક્તિ મળી જવાની હતી. પરંતુ હરણમાં મન રાખ્યું, બીજો જન્મ હરણનો અને ત્રીજો જન્મ આ ભરતજીનો લેવો પડ્યો. અને આ ભરતજી કઈ બોલતા નતા ને એમના નામ ઉપરથી નામ પડ્યું કે સાવ જળ ભરત જેવો છે. જળ ભરત જેવો એટલે કઈ બોલતો નથી એવો. આ કઈ બોલતો નથી એનું કારણ છે કે જળ ભરત જેવો છે એવું કહેવાય. પરંતુ કેટલાક જળ ભરત બહુ ભગવદીય હોય છે. આપણને એવું લાગે કે સાવ મૂડ છે, કઈક એમને માનસિક અસ્વસ્થ હોય એવું લાગે છે. પરંતુ એ બધા જળ ભરત ખરેખર બહુ ભગવદીય હોય છે, બહુ પુણ્યશાળી આત્મા હોય છે. અને એમના પુણ્યના પ્રતાપે કેટલાયનું ભલું થતું હોય છે. આપણા ઘરમાં, આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં કેટલાય એવા ભગવદીય જીવો હોય. કદાચ એટલું ભણ્યા ન હોય, કદાચ એટલા માનસિક સ્વસ્થ ન હોય, એમનું વર્તન એટલું યોગ્ય ન હોય, છતાં પણ એ પુણ્યશાળી છે. અને એ પુણ્યથી તમારા પુણ્યનો ઉદય થતો હોય છે. કોનું ભાગ્ય આપણને મદદ કરે છે ખબર નથી. એટલા માટે ક્યારે પણ કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય એ દિવ્યાંગ વ્યક્તિને રિસ્પેક્ટ આપો. કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય એને ક્યારે પણ એવા વચન ન બોલવા જોઈએ કે એ હર્ટ થાય. કારણ કે દિવ્યાંગ બધા ભગવદીય જીવો છે. મૂળ લોકો, જળ ભરત જેવા લાગતા લોકો ખરેખર સાચા અર્થમાં પરમ ભગવદીય છે. ભરતજીએ બીજો જન્મ હરણનો લીધો, ત્રીજો જન્મ ભરત તરીકે લીધો. એવી જ રીતે જે હરણનું બચ્ચું જંગલ છોડીને જતું રહ્યું હતું, મૃત્યુ સમયે એણે ભરતજીનું ચિંતન કર્યું. એ બીજા જન્મની અંદર રાજા રહુગણ બની અને ભરતજીને મળે છે. જેમ પહેલા સમજાયું એમ કે આ સંસારમાં એકબીજાનું મળવું એ કોઈ ઇન્સિડન્સ નથી, એ ઋણાનું બંધ છે. અને ઋણાનું બંધ હોય એની સાથે જ તમારો સંબંધ બંધાય છે. અહીંયા જડ ભરતજી અને રાજા રહુગણ ફરી પાછા ભેગા થયા, કારણ કે ગત જન્મનો એમનો સંબંધ હતો. પંચમ સ્કંદને વિરામ આપ્યો.